ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો, આજે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં તમામ સબસ્ક્રાઇબર અને વ્યુઅરનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોઈએ તો ઉનાળુ પાકમાં મેજોરિટી તલી, મગ અને મગફળી વવાયેલી છે। તો આપણે આના પહેલા તલીનો એક વિડીયો ઉતારેલો છે, એમાંથી ઘણા ખેડૂતની કોમેન્ટ આવી છે અને ઘણા બધા ખેડૂતે આપણને રિસ્પોન્સ આપ્યો છે। તો આજે હવે આપણે એક મગફળીનો વિડીયો ઉતારવાનો છે। ખેડૂત મિત્રો, અત્યારે તમે જોશો તો મગફળી છે એ લગભગ 60 થી 70 દિવસના વચ્ચેની થઈ ગઈ છે અને સંપૂર્ણ પોપટા બંધાવવાની તૈયારી છે। તો આ પોપટા બંધાય ત્યારે મગફળીમાં ખાસ કરી અને ટીકાનો રોગ આવતો હોય છે। તો આ ટીકાના રોગને પહોંચી વળવા માટે ઘણા બધા ખેડૂતો અખતરા કરતા હોય છે, પરંતુ ટીકાનો રોગ કાબૂમાં આવતો નથી। પરંતુ ખેડૂત મિત્રો, હું તમને કહું કે તમારી મગફળી ટીકા આવ્યા પહેલા આપણે આ દવા છાંટવાની છે કે હેક્ઝાકોનાઝોલ અથવા ટેબુકોનાઝોલ। આ બેમાંથી કોઈ પણ એક દવા, હેક્ઝાકોનાઝોલ હોય તો 1 પંપમાં 40 અને ટેબુકોનાઝોલ હોય તો 1 પંપમાં 30 નાખી અને છાંટી દેવાનું છે। ક્યારે કે તમારી મગફળીમાં ટીકાનો રોગ દેખાણા પહેલા છાંટી દેવાનું છે, એટલે કે અત્યારે આ અવસ્થાએ તમારે આને છાંટી દેવાની છે। હવે બીજા નંબરમાં ટીકાના રોગ સાથે અત્યારે તમે જોશો તો પાનખાનાની ઈયળ પણ મગફળીના ફિલ્ડમાં જોવા મળશે। તો આ પાનખાનાની ઈયળ છે એની કાબૂમાં સાથોસાથ લેવી પડશે। તો જ્યારે તમે ટીકાના રોગની દવા છાંટો ત્યારે પાનકોરી ખાનારી ઈયળને કાબૂમાં લેવા માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1 પંપમાં 25 ml અથવા ઈનો નાખવું હોય તો કોરાજન છે એ 1 પંપની અંદર 4 થી 5 ml નાખી અને સ્પ્રે કરી દેવો। હવે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે અમારી જગ્યા એકદમ ડરવાળી છે, મીઠું પાણી છે, તો આમાં મૂળનો રોગ આવી જાય છે, ઉગસુકનો રોગ કહી શકાય એવો, કે ઉગ્યા પછી નહીં પરંતુ આ મગફળી 50 થી 60 દિવસ થઈ ગયા પછી આ રોગ જોવા મળે છે। તો આ રોગને કાબૂમાં લેવા માટે શું કરવું? તો આ રોગને કાબૂમાં લેવા માટે તમારે ટાટાનું ઇપિક એટલે કે એમાં હેક્ઝાકોનાઝોલ 75% પાવડર ફોર્મમાં આવે છે, એ 1 પંપની અંદર 3 થી 4 ml 4 ગ્રામ નાખી અને આનો સ્પ્રે મારી દેવાથી તમારે મૂળનો કે થડનો બરાબર એ બંને કોવારો હશે તો એનું સારામાં સારું રિઝલ્ટ આવશે અને સારામાં સારું એની ઇફેક્ટ આવશે અને બીજા નંબરમાં મગફળીની ગ્રીનરી પણ વધશે। હવે આપણે મહત્વની એક મેન મુદ્દાની વાત કરી કે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે કે મગફળી અમારી દળવાળી જમીન છે અને મીઠું પાણી છે એટલે ગ્રોથ વધારે કરી દે છે, તો એ ગ્રોથને કાબૂમાં લેવાથી શું ફાયદા અને ગ્રોથને કાબૂમાં ન લઈ તો એનું શું નુકસાન થાય? જો તમે વેજીટેટિવ ગ્રોથને કાબૂમાં ન લ્યો તો એની ઉત્પાદન શક્તિમાં થોડીક માઠી અસર પડે છે અને ઉત્પાદન ઘટે છે। જો ગ્રોથને તમે કંટ્રોલમાં લઈ લ્યો તો ગ્રોથ કંટ્રોલ થવાથી એના સૂર્યનું પ્રમાણ, ડોડવા મોટા થવાનું પ્રમાણ, દાણો મજબૂત થવાનું પ્રમાણ એ વધુ હોય છે, જેથી ગ્રોથ કંટ્રોલર માટેની દવા વાપરવી એ ખૂબ જ આવશ્યક છે। ગ્રોથ કંટ્રોલ માટે કઈ કઈ વાત વાપરશું આપણે? તો એના માટે તમને સીધી અને સિમ્પલ કહું કે સારી કંપનીનો જેમાં એમિનો એસિડ આવતું હોય બરાબર, આ એમિનો એસિડ અંદર કેટલા ટકા છે એ મુજબ એનો સ્પ્રે મારવાનો છે। જો એમિનો એસિડનું પ્રમાણ વધારે હોય તો ગ્રોથ કંટ્રોલર માટે એને 10 થી 12 ml નાખવાનું છે અને જો એમાં એમિનો એસિડ ઓછું હોય તો એનું પ્રમાણ વધારે નાખવાનું। એના કારણે ગ્રોથ કંટ્રોલ થઈ જશે, પાનની અંદર ગ્રીનરી રહેશે, પાન ખરશે નહીં। બીજા નંબરમાં જે જમીનમાંથી તાકાતના જે આપણે ખાતરો નીચે પડ્યા છે એ ખાતરોને ઝડપથી ઉપાડવાનું કામ કરશે। બીજા નંબરમાં ખેડૂત મિત્રો વાત કરું તો તમારી મગફળી અત્યારે 50 થી 55 દિવસની થઈ છે, જો તમારે એમિનો એસિડ ન છાંટવું હોય તો એની અંદર ભૂલા વિના પ્લાનોફિક્સ નામની દવા આવે છે, જેમાં પ્લાનોફિક્સ 1 પંપની અંદર 25 થી 30 નું પ્રમાણ નાખી એ છાંટી દેવાનું રહેશે। પ્લાનોફિક્સમાં અત્યારે ઘણી બધી કંપનીઓ આવે છે, તેની અંદર ટેકનિકલ રહેલું છે આલ્ફા નેપ્થેટિક એસિટિક એસિડ, આનું પણ તમે સ્પ્રે કરી શકો છો। અથવા ઘણા ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે કે અમે અલગ અલગ પ્રકારની દવા છાંટી, તો જો મગફળીને સાવ રોકી લઈએ એ આપણે કરવાનું નથી। એમિનો એસિડ છે અથવા આલ્ફા નેપ્થેટિક એસિટિક એસિડ છે, આ છાંટો એટલે તમને ગ્રોથ કંટ્રોલ થતો દેખાશે, પણ એકદમ મગફળીને પાછી નહીં પાડી દે, જેવી રીતે લિયોસિન પાછું પાડી દે છે કે લિયોસિન એકદમ ઊભી જ રાખી દે છે।
જો બહુ મગફળીનો ગ્રોથ થઈ ગયો તો લિયોસિન છાંટવી પણ સારી વસ્તુ છે, પણ ઉનાળામાં એટલો બધો ગ્રોથ થતો નથી જેટલો ચોમાસામાં થાય. પરંતુ જે લોકોને એકદમ ગોરાડું જમીન છે, પાણી મીઠું છે, એમાં આ ગ્રોથના પ્રશ્નો આવતા હોય છે. એટલે ખેડૂત મિત્રો, આજે આપણે આટલી ટિપ્સ બનાવવાની હતી અને આપણો આ વિડીયો આજે આપણે પૂરો કરી છે. તો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી આગળના ખેડૂતના ગ્રુપ સુધી આ માહિતી પહોંચાડજો, જેથી મગફળી વાવતા ખેડૂતને સારામાં સારું ઉત્પાદન મળી શકે. ધન્યવાદ.